ચોથા એસ ઉપર. પણ આ એસ ઉપર જતા પહેલા એક વખત આપણે પહેલો, બીજો ને ત્રીજા એસ ને યાદ કરી લેશું, કારણ કે હવે પછીની જે એક્સરસાઇઝ છે એ લોંગ ટર્મ છે, મતલબ એને તમારે લાંબા ગાળે અમલમાં મૂકવાની છે. કાલથી તમે નહીં કરી શકો, પણ હા એની શરૂઆત કાલથી કરી શકશો, કારણ કે ચોથો ને પાંચમો એસ બે પ્રેક્ટિકલ અને પર્સનલ મેટર છે. પહેલો એસ શું છે? થિયરી અને છૂટુંપણું. બીજો એસ સેટોન અને વ્યવસ્થિત ગોઠવણી કરી. અને ત્રીજો એસ સેસો અને ચોકસાઈ રાખવી. આ તમારે ઉતાવળમાં નથી કરવાનું. આમાં તમારે તમારી બિઝનેસની સ્ટ્રેટેજીનો યુઝ કરવાનો છે, તમારા લેઆઉટનો યુઝ કરવાનો છે, તમારી ઇન્ડસ્ટ્રી કઈ ટાઈપની છે, તમારું કામ કેવું છે, કેવા લોકો તમારે ત્યાં કામ કરે છે, તમે કઈ કઈ મશીનરી યુઝ કરો છો, એનું મેન્ટેનન્સના રેકોર્ડ શું છે, એની નીડ શું છે, બધું કન્સિડર કરીને તમારે સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું છે. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે સ્ટાન્ડર્ડાઇઝ એટલે શું. મતલબ કોઈ પણ કામને માનકીકરણ, એને સ્ટાન્ડર્ડાઇઝ કરવું એટલે શું? મને કોઈ કહેશે તમે શું સમજો છો સ્ટાન્ડર્ડાઇઝેશનને? એટલે કોઈ પણ આપણે જે નક્કી કર્યું હોય પોલિસી એ પ્રમાણે કામ કરવું. ઓકે, એને આપણે પોલિસી કહી શકીએ. આપણી જે ફેક્ટરીની પોલિસી હોય એ આ પ્રમાણે સ્ટાન્ડર્ડાઇઝ. ફાઇન. પણ સ્ટાન્ડર્ડાઇઝ છે ને એ પોલિસી કરતા થોડો નેક્સ્ટનો વર્ડ છે. સ્ટાન્ડર્ડાઇઝ પછીનો સ્ટેપ આવે છે પોલિસી. પહેલા સ્ટાન્ડર્ડાઇઝ કરવું આવે છે અને પછી પોલિસી આવે છે. સ્ટાન્ડર્ડાઇઝ એવો સ્ટેપ છે કે જ્યાં તમને ઇમ્પ્રુવમેન્ટ અને ચેન્જીસના ચાન્સીસ વધુ મળે છે. પોલિસીમાં તમે બહુ ઝડપથી ચેન્જ નથી કરી શકતા અને ઇમ્પ્રુવમેન્ટ નથી કરી શકતા, કારણ કે એ તમારું ડોક્યુમેન્ટ થઈ ગયું છે. સ્ટાન્ડર્ડાઇઝ કરવું એટલે એને કન્ફર્મ કરવું કે બસ આમ જ થવું જોઈએ. અને એ કરવા માટે તમે સમસ્યારૂપ જગ્યાઓને ઓળખવી. મતલબ તમે તમારી ઇન્ડસ્ટ્રીમાં, ઓફિસમાં જેને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માંગતા હો. હા, ફોર્થ એસ છે ને એ જ્યાં 100થી વધારે લોકો કામ કરે છે અને જ્યાં 100થી વધારે લોકોનું એકબીજા સાથે ઇન્ટરેક્શન છે એવી જગ્યામાં ઇમ્પ્લિમેન્ટ કરવું વધારે જરૂરી છે. એવું નથી કે યોગ્ય છે, તમે નાની એવી ઓફિસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો, પણ વધારે જરૂરી મોટી જગ્યામાં છે કે જેને તમે સ્ટાન્ડર્ડાઇઝ કરી લો એટલે તમે અવેલેબલ ન હો, અથવા તો તમારી 5 વર્ષ પછી નવી પેઢી જો હાથમાં એ મેનેજમેન્ટ લે તો પણ એને ફોલો કરવાનું ઇઝી થઈ જાય. એટલે સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે સૌથી પહેલાં તમારે સમસ્યારૂપ જગ્યાઓને ઓળખવી પડે. એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન ચોથા એસનું ઇમ્પોર્ટન્સ એટલે છે કે તમારું અને બીજા લોકો માટે કામ અને રસ્તાઓ બહુ સરળ થઈ જાય છે. માનકીકરણ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશનના ફાયદા. પછી જગ્યાનો વધુ ઉપયોગ કરવા માટે પણ સ્ટાન્ડર્ડાઇઝેશન બહુ ઉપયોગી છે. તમે જોયું હશે કે ટેબલ બેંકની અંદર તો બધાના નાના નાના હોય. આખા એક આ હોલથી મને લાગે છે કે 35% હોલ હોય, એની અંદર લગભગ 10 વ્યક્તિના ટેબલ હોય અને એક એસી હોય. તો વિચાર કરો કે આપણે આપણી ઇન્ડસ્ટ્રી કે આપણી ઓફિસ ચલાવી હોય તો આરામથી ચલાવી શકીએ ને, જો એ તમે નક્કી કરી લીધું હોય તો. નહીંતર ગમે એટલી મોટી જગ્યા હોય તો એ તમને ફાયદો મળે નહીં. એટલે તમારી જગ્યાનો વધુ ઉપયોગ અને સિસ્ટમેટિક ઉપયોગ કરવા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન યુઝફુલ છે. અમલમાં મૂકવું સરળ બને છે. આ બધા જ એક્ઝામ્પલ મેં ઇન્ડસ્ટ્રીના અને ઓફિસના ભેગા લીધા છે. એટલા માટે સાથે લીધા છે કે નોર્મલ ઇન્ડસ્ટ્રી હોય ત્યાં ઓફિસ તો હોવાની જ છે, અને જેમને ખાલી ઓફિસ હોય એની માટે. કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીમાં 5Sને સારી રીતે સમજી શકીએ, પણ ઓફિસમાં આપણને હજુ એટલું બધું યુઝફુલ નથી એવું લાગે છે. પણ એવું નથી. આજના સમયમાં તો હવે ટેબલ વર્ક એટલા બધા વધી ગયા છે કે 3-4 મોબાઈલ હોય, એક લેન્ડલાઇન હોય, એક પીસી હોય, એક ટેબ્લેટ પડ્યું હોય, એ સિવાયની ફાઇલ પડી હોય, બીજાના ડોક્યુમેન્ટ્સ પડ્યા હોય, ઇયરફોન હોય, હેડફોન હોય, ઘણું બધું હોય. તમે જોઈ શકો છો ટેબલની અંદર પીસી આવી જાય છે. મોટાભાગના લોકોના પીસીના ડેસ્કબોર્ડ ઉપર 30-40 ફાઇલ તો હશે ડેસ્કટોપ ઉપર. તો એ પણ 5Sનો એક ભાગ જ છે. આ અમે અહીંયા રાજકોટની મેં લગભગ 50 ઇન્ડસ્ટ્રીની એઝ અ 5S કન્સલ્ટન્ટ વિઝિટ લીધી. અમે લોકો એક સર્વે કરવો હતો ને, તો અમને સૌથી વધારે જ્યાં 5Sની જરૂર લાગેલી નોટિસ બોર્ડ પર 3 મહિના પહેલાંની નોટિસો ચિટકાવેલી હોય છે. ઓફિસની આપણે વાત કરી અને એના પછી જેટલા લોકોને ઇન્ડસ્ટ્રી છે એને મશીનરી અને સાધનો છે કે જેમાં હંમેશા ગમે ત્યારે ટૂલ ને સાધન આડાઅવળા જ પડ્યા. નોર્મલી આપણે ત્યાં અમે લોકોએ જોયું કે ઇન્ડસ્ટ્રી બહુ સારી છે, બધા મહેનત કરે છે, સારામાં સારું બેકઅપ છે, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે, પણ જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ